ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓને લઈ દેશભરમાં આક્રોશ જોવા મળ્યો। કલકત્તાની આરજીકે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓને લઈ દેશભરમાં આક્રોશ અટકવાનું નામ નથી લઈ રહ્યો। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલ દેશવ્યાપી હડતાલના ભાગરૂપે સુરતની ખાનગી હોસ્પિટલના 1500થી વધુ તબીબો પણ હડતાલમાં જોડાયા હતા। સવારથી શહેરની 350 હોસ્પિટલમાં ઓપીડી સેવા બંધ રહી। આ દરમિયાન તબીબોએ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ધરણા કરી મહિલા તબીબો પર અત્યાચાર કરવાનો કડકમાં કડક સજા કરવાને તબીબોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગણી કરી હતી। કલકત્તામાં બનેલ જઘન્ય ઘટના બાદ દેશભરના ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કલકત્તામાં સતત વિરોધ પ્રદર્શન બાદ વિવિધ રાજ્યોમાં રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો શુક્રવારથી હડતાલ પર ઉતરી ગયા છે। ત્યારે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શનિવારે 6 વાગ્યાથી રવિવારના રોજ સવારે 6 વાગ્યા સુધી આઈએમએ સુરત શાખાના સભ્યવાદ તબીબોએ હડતાલ પાડી। આ દરમિયાન આઈએમએ દ્વારા સવારે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।